ઓલિમ્પિકની યજમાની માટે ગુજરાત જાણે તૈયાર છે। મોદી સ્ટેડિયમ પાસે વિકાસના કાર્યોની તૈયારીઓ થઈ રહી છે। સ્ટેડિયમની થીમ પર વિશાળ સ્ટોલ તૈયાર કરાયો છે। લાઈવ અનુભવ માટે વીઆરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। ટ્રેડ શોમાં ભારતે જોયેલા સ્વપ્નની પ્રદર્શની, આગામી ઓલિમ્પિકની યજમાની માટેની તૈયારી દર્શાવતી પ્રદર્શની જોવા મળી રહી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ કેવા વિકાસ કાર્યો થશે તેની તમામ તૈયારી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થીમ પર વિશાળ સ્ટોલ તૈયાર કરાયો છે। બાળકો પણ રસ લઈ શકે તે મુજબ સ્ટોલ તૈયાર કરાયો। માનનીય વડાપ્રધાનશ્રીએ આજે પણ અમને થોડા સમય અગાઉ પણ એમની સ્પીચમાં જે કહ્યું હતું કે ભાઈ ઇન્ડિયા 2036 અથવા તો એને ઓલિમ્પિક માટે કરશું, તો માનનીય વડાપ્રધાનશ્રીના નિર્દેશન અનુસાર અમે લોકોએ અહીંયા આગળ અમદાવાદ અને ગાંધીનગરની અંદર આપણા જે સ્થળો છે એનું ટોટલી અભ્યાસ કર્યો છે, ગેપ એનાલિસિસ કર્યું છે અને આપ જોઈ શકશો કે આગળ જે અમે બતાવ્યું છે એ પ્રમાણે માસ્ટર પ્લાનિંગ કર્યું છે। અહીંયા આગળ અમે એક નમ્ર પ્રયાસ એવો કર્યો છે કે માનનીય વડાપ્રધાનશ્રી જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ઇન્ટરનેશનલ કક્ષાની 6 સ્ટેડિયમની સુવિધા ઊભી કરીએ, જેમાં ફૂટબોલ સ્ટેડિયમ, મલ્ટિપલ એરેના, યુનિટી રિંગ્સ, ટેબલ ટેનિસ અને એક્વા સેન્ટર જેવા અમુક આકર્ષણો જે ઓલિમ્પિકની અંદર મેઇન હોય છે એનું પણ આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ। આપ જોશો કે અત્યારે જો આપ જોશો તો અહીંયા આગળ દુનિયાની અંદર આ જે છે સેન્ટ્રલી બધા જ દેશોની અંદર અહીંયા આગળ ઘણી બધી વખત રમાઈ ગઈ છે, પણ હવે આ જે છે એ અમદાવાદ ઇઝ કમિંગ સૂન। કારણ કે તમે જુઓ કે એની અંદર 2028માં છે, પેરિસમાં 2024 છે અને બ્રિસ્બેનની અંદર 2032 છે। એટલે આ બુક થઈ ગયું છે। એવા સંજોગોમાં અમદાવાદને 2036માં દાવેદારી મળી શકે એમ છે, તો એના માટેના અમે પ્રયત્ન અને એના માટેના અત્યારે એ દિશાની અંદર કામગીરી ચાલુ છે।